નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। एंजीन में सर्जाયેલી ખામી તાકીદે રિપેર કરાઈ નાગપુર અમદાવાદ ફ્લાઇટને ખામીને લીધે ગ્રાઉન્ડ કરવી પડી। આવેદનપત્ર આપી રજૂઆત ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ રાખવા માંગણી। ગાયના છાણમાંથી બનતી શ્રીજીની મૂર્તિની માંગ વધી, આ વર્ષે 7,000 પ્રતિમા વેચાઈ। શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી, આજે શ્રાવણ મહિનાનો છે અંતિમ સોમવાર। ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો, વારાણસીમાં બ્લોકથી ટ્રેનોના સમય બદલાશે। ભાવનગર શહેરમાં વરસાદની આગાહી વચ્ચે આજે સૂર્યપ્રકાશ ખીલેલો રહેતા શ્રાવણના અંતિમ તબક્કામાં ભાદરવાની ગરમીનો અનુભવ ભાવેણાવાસીઓને થયો હતો। આજે વરસાદના વિરામથી હવે બપોરે સૂર્યપ્રકાશ ખીલ્યો હતો અને મહત્તમ તાપમાન વધીને 34.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। સાથે હવામાં ભેજનું પ્રમાણ 55% રહ્યું હતું। ભાવનગર શહેરમાં બપોરના સમયે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે। ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું, તે વધીને 0.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 34.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ ઉષ્ણ તાપમાન પણ 24 કલાક અગાઉ 25 ડિગ્રી હતું, તે 0.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 25.4 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું। ભાવનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસું અનિયમિત તો રહ્યું છે, સાથે ખંડવૃષ્ટિનો પ્રભાવ પણ વધ્યો છે। જેમ કે અડીને જે તાલુકાની સરહદો આવેલી છે તેવા તાલુકામાં પડેલા વરસાદમાં નોંધપાત્ર તફાવત છે। જેમ કે મહુવામાં અત્યાર સુધીમાં કુલ વરસાદ 990 મીમી વરસી ગયો છે, જ્યારે તેને અડીને આવેલા જેસર તાલુકામાં આજ સુધીમાં માત્ર 344 મીમી જ વરસાદ વરસ્યો છે। આવી જ રીતે સિહોરમાં કુલ વરસાદ 839 મીમી વરસાદ વરસ્યો છે, તો તેને અડીને આવેલા પાલીતાણામાં 352 મીમી વરસાદ વધ્યો છે। તેમજ ટકાવારી મુજબ રાજુલાથી મહુવામાં 98% વધુ વરસાદ વરસી ગયો છે, તો સિહોરમાં પાલીતાણાથી 76% વધુ વરસાદ થયો છે। સોમનાથ મંદિરમાં આજે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દર્શન કર્યા હતા। દર્શન કર્યા બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના તીર્થમાં ભારે વિકાસ થયો છે। ભારે ટ્રાફિક હોવા છતાં અહીં કોઈ પણ જાતની યાત્રિકોને તકલીફ પડતી નથી। આગામી લોકસભાની ચૂંટણી બાદ તેઓએ કહ્યું હતું કે નો રિપીટ થિયરી એ પાર્ટીનો નિર્ણય હોય છે, ત્યારે નો રિપીટ થિયરીનો કેટલાક લોકોને અસંતોષ પણ હોઈ શકે છે, પરંતુ પાર્ટીના સિસ્ટમમાં સંગઠનનું કામ કરવું એ સૌની ફરજ છે। આજે સોમનાથમાં મારા સિવાય અન્ય દર્શનાર્થીઓ પણ પહોંચશે, તેમજ આનંદીબેન પટેલ સહિતના પણ આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા। ગણેશોત્સવના 19 તારીખથી શ્રી ગણેશ થશે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માટીથી લઈને સોના ચાંદીના વરખમાં ગણેશ પ્રતિમા બની છે, તો અયોધ્યામાં રામ મંદિર પહેલા ગણેશોત્સવના પંડાલમાં રામલલ્લાના દર્શન થશે, તો વિઘ્નહર્તાને ગરમી ન લાગે તે માટે રાજકોટમાં JK ચોક ખાતે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા એસી ડોમ ઊભો કરવામાં આવ્યો છે। ભક્તોની રક્ષા કરતા વિઘ્નહર્તાને માટે આયોજકે ₹1.5 કરોડથી વધુ રકમનું વીમા કવચ લીધું છે। ગણેશોત્સવ બાદ પણ ભગવાન ગણેશ કાયમી સાથે રહે અને પ્રકૃતિનું પણ રક્ષણ થાય તે માટે માટીના ગણેશ બનાવવાનો ક્રેઝ વધારે જોવા મળ્યો છે। સોના ચાંદી તેમજ ડાયમંડના ગણેશ રાજકોટની સોની બજારમાં બન્યા છે।
શ્રાવણ મહિનાનું આજે છેલ્લો સોમવારને લઈ હાલોલ નગરમાં આવેલ શિવાલયોમાં ભક્તો શિવજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે। શ્રાવણ માસમાં શિવ ભક્તો આખો માસ ભગવાન શિવની ભક્તિમાં લીન રહે છે। ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે। જે ભક્તો શ્રાવણ માસમાં આવતા સોમવારે ઉપવાસ અને પૂજા કરે છે તેમને મહાદેવ વિશેષ આશીર્વાદ આપે છે। શ્રાવણ મહિનાનું અંતિમ સોમવારને લઈ આજે હાલોલ નગરમાં આવેલ તળાવના કિનારે શરણેશ્વર મહાદેવ મંદિર, વડોદરા રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ મંદિર, સ્મશાન ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, કંજરી રોડ પર આવેલ નીલકંઠ મહાદેવ મંદિર સહિત હાલોલના વિવિધના શિવાલયોમાં તેમજ ભાવિકોની ભીડ ઉમટી હતી અને ભક્તોએ ભોળાનાથને રીઝવવા માટે શિવાલયોમાં ભક્તો દ્વારા શુદ્ધ જળ, દૂધ, કાળા તલ, બીલીપત્ર વગેરેનો અભિષેક કરી ધતુરાના ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા। ગુજરાતમાં સિઝનનો 86% વરસાદ વરસ્યો છે। હજુ પણ રાજ્યના 20 જિલ્લામાં વરસાદની ઘટ છે। ગત વર્ષે અત્યાર સુધીમાં 104% વરસાદ નોંધાઈ ચૂક્યો હતો। ત્યારે સપ્ટેમ્બરમાં ફરી વરસાદી સિસ્ટમ મજબૂત થતા આ 20% વરસાદની ઘટ પણ પૂરાઈ જશે તેવું લાગી રહ્યું છે। આ વરસાદની સિસ્ટમ ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ લઈને આવશે। આ વિશે અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી આવી ગઈ છે। વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। તેઓએ કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 10 સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ રિટર્ન થઈ છે। ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે। 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે। આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે। ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલે કહ્યું કે 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એક ભારે વરસાદની શક્યતા છે। સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। આંકડામાં જોઈએ તો ગુજરાતમાં સિઝનનો 86% વરસાદ વરસ્યો છે। હજુ પણ રાજ્યમાં 20 જિલ્લામાં વરસાદની ઘટ છે। ગત વર્ષે અત્યાર સુધીમાં 104% વરસાદ વરસ્યો હતો તો 49 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। વલસાડના કપરાડામાં સૌથી વધારે 117 ઇંચ વરસાદ પડ્યો છે। ગાંધીનગરમાં સૌથી વધુ 41% વરસાદની ઘટ છે। ગુજરાતમાં મહિના પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો જૂન મહિનામાં 9.56 ઇંચ વરસાદ વરસ્યો, જુલાઈ મહિનામાં 17.66 ઇંચ વરસાદ વરસ્યો, ઓગસ્ટ મહિનામાં માત્ર 1 ઇંચ વરસાદ વરસ્યો તો સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી 1.52 ઇંચ વરસાદ વરસ્યો છે। કયા જિલ્લામાં વરસાદની ઘટ છે તેના પર નજર કરીએ તો ગાંધીનગરમાં 41% વરસાદની ઘટ, દાહોદમાં 41%, વડોદરામાં 33%, નર્મદામાં 30%, પંચમહાલમાં 28%, અરવલ્લીમાં 28% વરસાદની ઘટ, અમદાવાદમાં 27%। ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોનમાં 29.94 ઇંચ વરસાદ વરસ્યો, ઉત્તર ઝોનમાં 20.35 ઇંચ વરસાદ વરસ્યો, પૂર્વ મધ્ય ઝોનમાં 23 ઇંચ વરસાદ વરસ્યો, સૌરાષ્ટ્ર ઝોનમાં 31.49 ઇંચ વરસાદ વરસ્યો, દક્ષિણ ઝોનમાં 41.67 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યમાં સરેરાશ 29.76 ઇંચ વરસાદ વરસ્યો છે। કયા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો વલસાડમાં 87.40 ઇંચ વરસાદ વરસ્યો, નવસારી જિલ્લામાં 69.37 ઇંચ વરસાદ, ડાંગ જિલ્લામાં 66.33 ઇંચ, જૂનાગઢ જિલ્લામાં 58.46 ઇંચ વરસાદ, ગીર સોમનાથમાં 51.10 ઇંચ વરસાદ। કયા જિલ્લામાં સિઝનનો 100%થી વધુ વરસાદ તેની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં 153.42% વરસાદ, કચ્છમાં 136.69% વરસાદ, ગીર સોમનાથમાં 132.41% વરસાદ, રાજકોટમાં 114.87% વરસાદ, જામનગરમાં 112.15% વરસાદ, ભાવનગરમાં 106% વરસાદ, દેવભૂમિ દ્વારકામાં 110% વરસાદ તો પોરબંદરમાં 100% વરસાદ વરસી ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।
છેલ્લા કેટલાક વર્ષોથી માટીની પ્રતિમાની સ્થાપી ઘર આંગણે જ વિસર્જન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારે હવે છાણની અને બીજવાળી પ્રતિમાની માંગ પણ વધી છે. પ્રતિમામાં બીજ પણ મૂકવામાં આવી રહ્યા છે. પ્રતિમાના વિસર્જન બાદ માટી કુંડામાં નાખતા તેમાંથી છોડ ઉગે છે, જ્યારે છાણની પ્રતિમાનું વિસર્જન કરીને પાણીમાં ખાતર તરીકે વપરાય છે. ગૌશાળાના સંચાલક અને છાણની મૂર્તિ બનાવનાર રાજેશ વસાવાએ જણાવ્યું કે 1 વર્ષ પહેલા ગાયના છાણમાંથી પ્રતિમા બનાવવાનો વિચાર આવ્યો. છાણને સુકાવીને પાવડર બનાવી દેવાય છે, જેમાંથી પ્રતિમા બનાવવામાં આવે છે. 1 ફૂટથી 2.5 ફૂટ સુધીની પ્રતિમા બને છે. કલર પણ ઇકો ફ્રેન્ડલી હોય છે. સ્વનિર્ભર ડિપ્લોમા ઇજનેરી કોલેજ એસોસિએશને ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી કોર્સની કોલેજમાં 2024ના વર્ષથી પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટનો વિરોધ કર્યો છે. એસોસિએશને આ અંગે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. હાલ ડિપ્લોમામાં નોંધપાત્ર બેઠકો ખાલી રહે છે, તેથી આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ અને પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવી જોઈએ. ગુજરાતમાં ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે આગામી વર્ષથી પ્રવેશ પરીક્ષા લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સામે સ્વનિર્ભર ડિપ્લોમા ઇજનેરી કોલેજ સંચાલક મંડળે જ વિરોધ કરતા જણાવ્યું કે આ પ્રવેશ પરીક્ષા લાગુ કરવામાં આવે તો 75% વધુ બેઠકો ખાલી પડવાની આશંકા છે. ઇન્ડિગોની નાગપુરથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં રવિવારે ટેકનિકલ ખામી સર્જાતા ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. આ ફ્લાઇટના રિપેરિંગમાં સમય લાગતા અમદાવાદથી જોધપુર જનારી આ ફ્લાઇટ 2 કલાક મોડી ઉપડી હતી. નાગપુરથી અમદાવાદ આવેલી ફ્લાઇટ લેન્ડ થયા પછી કેપ્ટને એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાનો રિપોર્ટ કર્યો હતો. આ ફ્લાઇટ અમદાવાદથી જોધપુર માટે સવારે 11 વાગે ટેક ઓફ થવાની હોવાથી 66 જેટલા મુસાફરો સવારે 9 વાગે એરપોર્ટ પર પહોંચી ગયા હતા. ટેકનિકલ ખામીને કારણે ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓએ અમદાવાદથી જોધપુરની ફ્લાઇટ મોડી ટેક ઓફ થશે તેવી જાહેરાત કરી હતી. વરસાદ ખેંચી લાવે તેવી વરસાદની સિસ્ટમ આગળ વધી જતા આગામી 4 થી 5 દિવસ અમદાવાદમાં વરસાદની શક્યતા નહીવત છે, જેના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી વધીને 33.6 અને લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી વધીને 26.4 ડિગ્રી નોંધાયું હતું. 4 થી 5 દિવસો દરમિયાન વરસાદની શક્યતા નહીવત છે. અમદાવાદમાં વાદળિયું વાતાવરણ રહેશે, જેને કારણે મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધીને 35 પહોંચવાની શક્યતા છે. આરટીઆઈ એકતા મંચે હાઈકોર્ટમાં પિટિશન કરી રજૂઆત કરી છે કે હાલમાં કમિશનરની ચેમ્બરમાં થતી સુનાવણી હિયરિંગ હોલમાં કરવામાં આવે. આ ઉપરાંત જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 10:30 થી સાંજે 6 સુધી સુનાવણી ધરવામાં આવે. કોરોનાનો સમય ગયો હોવા છતાં આયોગની કચેરીઓમાં બપોરે 12:30 થી 2:30 સુધી જ સુનાવણી હાથ ધરવામાં આવતી હોય છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે હિયરિંગ હોલમાં મોબાઈલ અને લેપટોપ લઈ જવાની મંજૂરી હોવી જોઈએ. વરસાદની આગાહી વચ્ચે નગરના મહત્તમ તાપમાનમાં આંશિક 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જો કે વાતાવરણમાં ભેજના પ્રમાણમાં 20% વધારો થવા પામ્યો છે. તેમ છતાં નગરના દિવસ અને રાત્રિના તાપમાનમાં કોઈ જ ઘટાડો નોંધાયો નથી. રવિવારે નગરનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રીની સામે લઘુત્તમ તાપમાન 25.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 87% અને સાંજે 79% નોંધાયું છે. જો કે 3 દિવસ અગાઉ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 56% જેટલું ઘટી જવા પામ્યું હતું. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.